હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે પ્રોટીનથી ભરપૂર અને 2 ચમચી તેલમાં બની જતો એવા હેલ્ધી નાસ્તાની રેસીપી બનાવીશું. તમે આ રેસીપીને બાળકોના ટિફિન માટે કે પછી ડિનરમાં ક્યારેય પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો એના માટે આ એક મોટી સાઇઝનું બાફેલા બટેકાને મેં છાલ ઉતારીને મેશ કરી લીધું હતું, એને સાઈડમાં રાખી દેશું. અને હવે ગેસ પર એક પેન રાખી દીધું છે. એમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કર્યું છે. જીરું સારી રીતે થોડું સાંતળાઈ જાય પછી એમાં મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. એકવાર મિક્સ કરી લેશું. 20 થી 30 સેકન્ડ આપણે આદુ મરચાંને આ રીતે થવા દેશું, જેથી કરીને એનું કાચાપણું નીકળી જાય. અને હવે આમાં મેં એક મીડિયમ સાઇઝની એવી ડુંગળી આ રીતે બારીક કટ કરીને એડ કરી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ ખાતા હોય તો જરૂરથી એડ કરજો, ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આ એક ગાજરને મેં આ રીતે છાલ કાઢીને ખમણી લીધું છે, એ એડ કર્યું છે. અને કોબીને પણ મેં બારીક કટ કરીને એડ કર્યું છે. આ રીતે તમે ચોપરમાં કરી શકો છો કે કોઈ પણ રીતે તમે કટ કરી શકો છો. અને આમાં તમારી પસંદના બીજા શાકભાજી પણ એડ કરી શકો છો, જેમ કે શિમલા મિર્ચ કે ટામેટા, કંઈ પણ તમને જે પણ શાકભાજી પસંદ હોય એડ કરી શકો છો. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેશું, જેથી કરીને શાકભાજી પાણી છૂટી જાય અને જલ્દીથી કૂક થઈ જાય. હવે સારા કલર માટે થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આને 3 થી 4 મિનિટ થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આમાં આપણે મેશ કરેલું બટેકું મિક્સ કરી દીધું છે અને આ ગરમ મસાલો પાવડર અડધી ચમચી જેટલો એડ કર્યો છે અને લીલા ધાણા એડ કર્યા છે. બધું સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણું આ ચટપટું એવું સ્ટફિંગ બનીને તૈયાર છે. સાઈડમાં ઠંડુ થવા રાખી દેશું. અને આ મેં 1 વાટકી જેટલી મગની દાળ આ રીતની ફોતરા વગરની દાળને પલાળીને રાખી દીધી હતી. 3 થી 4 કલાક માટે પલાળી દેવાની છે ફ્રેન્ડ્સ, નહીં તો તમે એને આખી રાત માટે પણ પલાળી શકો છો. હવે એનું એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે અને બધી દાળને આપણે આ રીતે મિક્સરના જારમાં એડ કરી દેવાની છે. આપણે આ નાસ્તો મગની દાળથી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, તો બહુ જ હેલ્ધી છે. હવે આમાં પણ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને 2 મેં લીલી મરચી એડ કરી છે. અને આ નાનો એવો આદુનો ટુકડાને આ રીતે કટકા કરીને એડ કરી દેશું. આપણે બધું પીસવાનું જ છે, તો એમાં વધારે બારીક કટ કરવાની જરૂર નથી આપણે. હવે આ 2 ચમચી મેં દહીં એડ કર્યું છે અને જરૂર લાગે તો થોડું એવું પાણી એડ કરીને આપણે એકદમ બારીક એવું પીસી લેવાનું છે આને. તો હવે આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. આ રીતનું એકદમ સ્મૂથ બેટર બનાવી લીધું છે ફ્રેન્ડ્સ મેં. વધારે પડતું પાતળું નથી કરવાનું આપણે. હવે આને આ રીતે વિસ્કરથી 3 થી 4 મિનિટ માટે સારી રીતે ફેટી લેશું. એનાથી રિઝલ્ટ બહુ જ સારું આવે છે ફ્રેન્ડ્સ. આપણો નાસ્તો એકદમ ફૂલેલો બને છે. હવે આ એકદમ થોડા એવા કુકિંગ સોડા એડ કર્યા છે મેં અને એના ઉપર લીંબુનો રસ 1 ચમચી જેટલો એડ કર્યો છે, જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ તમે જોઈ શકો છો, સોડા એડ કરતાં જ એકદમ બેટર આપણું ફૂલી ગયું છે. હવે આપણે તરત જ નાસ્તો બનાવીશું, વધારે વાર આપણે રાખવાનું નથી સોડા એડ કર્યા પછી. તો ગેસ પર મેં અપ્પે પેન રાખી દીધું છે ફ્રેન્ડ્સ, આ રીતનું. તમારી પાસે આ અપ્પે પેન ન હોય તો તમે આને તવા પર પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે એની કેવિટીઝમાં આ રીતે થોડું એવું તેલ એડ કરીશું. પછી મેં એમાં સફેદ તલ એડ કર્યા છે. તલનો ક્રંચ બહુ સારો લાગે છે ફ્રેન્ડ્સ આ નાસ્તામાં. આ રીતે બધી જ કેવિટીઝમાં તલ એડ કરી દીધા છે થોડા. અને સેમ એ જ રીતે મેં લીલા લીમડાના પાન આ રીતે એડ કર્યા છે. થોડા રફલી ટુકડા કરી લીધા છે અને પછી આ રીતે એડ કરી દીધા છે. હવે આપણે જે બેટર બનાવ્યું હતું એને થોડું એડ કરીશું. આખું ઉપર સુધી આપણે નથી ભરવાનું ફ્રેન્ડ્સ, નાની એવી 1 ચમચી જેટલું જ એડ કરીશું. અને પછી જે આપણે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એના આ રીતે મેં બોલ્સ બનાવી લીધા છે, જેથી કરીને આમાં ભરવામાં આપણને સરળતા રહે. તો આ રીતે બધા આપણે બટેકાના મસાલા જે બનાવ્યા હતો એના બોલ્સ રાખી દેશું એક કરીને, અને ઉપરથી પછી આ રીતે પાછું બેટર એડ કરીને આપણે ઉપરથી પણ કવર કરી દેશું. ઉપરની સપાટી થોડી ડ્રાય થાય ત્યાં સુધી આને આ રીતે કૂક થવા દેશું. તમે એને ઢાંકીને પણ કૂક કરી શકો છો. પછી ઉપરથી આ રીતે થોડું એવું તેલ એડ કરીશું
અને એક એક કરીને નાસ્તાને આપણે પલટાવી લેવાનો છે. તો આ રીતે અલટ પલટ કરતા આપણે એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી કૂક કરી લેશું. બહુ સરળતાથી પલટી જાય છે ફ્રેન્ડ્સ. આ જુઓ તમે, કોઈ પ્રોબ્લેમ નથી આવતી અને કેટલો સરસ કલર આવ્યો છે. આ નાસ્તો દેખાવમાં જેટલો સરસ લાગે છે, ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે ફ્રેન્ડ્સ, અને બહુ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. હવે આ રીતે એક એક કરીને આપણે કાઢી લેશું. સેમ આ રીતે બધા નાસ્તાને બનાવીને તૈયાર કરીશું. તો આ આપણો નાસ્તો બનીને તૈયાર છે. તમે આને બાળકોના ટિફિન માટે કે બ્રેકફાસ્ટમાં ક્યારે પણ બનાવી શકો છો. એક પીસ હું તમને તોડીને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.